ચૌટાપુલ પોલીસ ચોકીની મહિલા પીએસઆઈને એસીબીએ છટકું ગોઠવી ₹8,000ની લાંચ લેતા ઝડપી પાડી હતી। આ કેસમાં વચેટિયા તરીકે ભૂમિકા ભજવનારા મહિલા પીએસઆઈના પુત્રની પણ અટકાયત કરવામાં આવી છે। પોલીસ દ્વારા અટકાયતી પગલાં નહીં ભરવા લાંચની માંગ કરનાર પીએસઆઈ અને તેનો પુત્ર એસીબીના હાથે ઝડપાઈ જવામાં પામ્યા છે। આ અંગે મળતી માહિતી અનુસાર લાલગેટ પોલીસ મથકની ચૌટા બજાર પોલીસ ચોકીની પીએસઆઈ મંજુલા પારગી 8,000ની લાંચમાં એસીબીના છટકામાં ભેરવાઈ છે। લાંચ લેવા માટે તેને તેના પુત્રને સાથે રાખ્યો હતો। આરોપી વિરુદ્ધ સીઆરપીસીની કલમ 151ના અટકાયતી પગલાં નહીં ભરવા માટે ટેકનિશિયન પાસે તેને લાંચ માંગી હતી। આ અંગે એસીબીએ જણાવ્યું હતું કે લાલગેટ વિસ્તારમાં ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટરને ત્યાં એક ટેકનિશિયન નોકરી કરતો હતો, જેની વિરુદ્ધમાં અરજી થતા આ કેસની તપાસ લાલગેટ પોલીસ ચોકીની મહિલા પીએસઆઈ મંજુલા પારગી કરી રહી હતી, જેમાં ટેકનિશિયન પાસે મંજુલાએ 10,000 માંગ્યા હતા। બાદમાં રકઝક પછી 8,000ની રકમ નક્કી થઈ હતી। જે મામલે ફરિયાદ મળતા એસીબીના સ્ટાફે શુક્રવારે સાંજે લાલગેટ પોલીસ ચોકીમાં છટકું ગોઠવ્યું હતું। લાંચની રકમ મંજુલાએ પોલીસ ચોકીમાં જ પોતાના પુત્ર અશ્વિન પારગીને આપી દેવા કહ્યું હતું, જે વેળાએ એસીબીના સ્ટાફે માતા પુત્ર બંનેને રંગે હાથ લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા। આ મામલે એસીબી પોલીસે બંનેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગત રોજ એસીબીમાં ફરિયાદ મળેલી કે લાલગેટ પોલીસ સ્ટેશન લાલગેટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈએ અરજીના કામે અટકાયતી પગલાં નહીં લેવાના અવેજ પેટે ₹10,000ની લાંચની માગણી કરે, જે રકઝકના અંતે ₹8,000ની લાંચ લેવા તેઓ સહેમત થયેલા। તો લાલગેટ ચોકી પીએસઆઈ મંજુલાબેન તથા એક પ્રજાજન અશ્વિનભાઈ નાઓને ₹8,000ની લાંચ લેતા અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી આગળ તપાસ હાથ ધરેલી। અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી મહિલા પીએસઆઈ મંજુલા પારગીનું પગાર 70,000 છે। તે છતાં પૈસાની લાલચમાં પોતે અને પોતાના પુત્રને જેલના સળિયા ગણવા પડવાનો વારો આવ્યો છે। વળી લાંચની રકમ મંજુલાએ પોલીસ ચોકીમાં પોતાના પુત્ર અશ્વિન પારગીને આપી દેવા કહ્યું હતું। એસીબીના સ્ટાફે માતા પુત્ર બંનેને રંગે હાથ ઝડપી પાડ્યા છે। વર્ષ 2017માં મંજુલાએ પીએસઆઈ તરીકે પ્રમોશન મળ્યા બાદ લાલગેટ ચોકીમાં પોસ્ટિંગ થયું હતું।